ના ભલે ને આ ગઢવી સાહેબ હા ભાઈ આનો ફોટો કાઢ લેજો દિવસ આવા દેજો અને ધગસ હા લઈ લઈએ તમને ધગસ હોય ચારણ ભેળો કરે ને આ બધા સંકળાયેલા ના હું મેલા ચાલુ કરના ચાલુ મેં મળતો રહ્યો પત્રકાર વાળા છે ને તત્કાલે ક્યારે મળતો રહ્યો પણ માની આ તમે વાત ન કરો. આનો ખાસ શૂટિંગ કરે આનો ને કમલેશભાઈ આ ઘણો લીધો કમલેશભાઈ આ ટેકો લીધો ભાઈ તમે લેખિત આપશો એ પછી હું અંદર સારવાર લઈ ઓ ભાઈ ઓ સાહેબ બ્રેક થઈ તો હા ચાલુ રે તો એને સાક્ષીમાં એની લખાણ કરાવી લે એની સહીઓ લઈ લેજો તો હું તમને સાચી વાત કરી અને મને કઈ થયો તો હું તમારા નંબર ને બંબર ને બધું લઈ હું અટવાનો નથી એમ સમજી લેજો અને મારો રેકોર્ડ જાણી લેજો શૂટિંગ ચાલુ કરી દો. હા બધા લઈ લે ભેળા હા કાયદો બાધા લાગતો ગઢવી હોય આયર વાત જ એ હોય કાયદો બાધા લાગે. હા ના બોલે અહીંયા હાઈકોર્ટમાં મોકલાવવાની પેનડ્રાઈવ બાજુ મોકલાવવાની ઉતર લે શૂટિંગ બધા જવાબદારી કરે ખાતા ખબર પડે તમે મને લખાણ આપજો ને પછી હું સારવાર લઈ લઉં હવે ગઢવી સાહેબ ને છે બાપા પ્રાસને અમે ગોકળતારમાં બેઠા હતા. પછી બીજા નંબરમાં એવું ડૉક્ટરે એવું લખીને આપી દીધું તો પોલીસ ખાતું દાબ કરીને હોસ્પિટલે દવાખાને લઈ ગયા દેવરામવાલા. કેવાનું આમાં ડોક્ટર નું લખાણ લઈ ગયો અને આ સાહેબ લખી દઈએ આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટર નું લખાણ તારી જવાબદારી આ ઝેર નું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર એમ ના હાલે સાહેબ. હાલો આવું કઈક બનાવ ભાઈ ને આમાં તમારું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે. હા તો જવાબદારી છે તો મને લખી દો પણ પોલીસ રાખશું મને 4 લીટી લખી દો આમાં દેવરામ ને કઈ થાય નહીં જવાબદારી અમારી લખી દો 4 લીટી હાલો હું હાલી નીકળો કઈ વાંધો દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના લે અહીંયા લખી દો પછી હું દાખલ થાવ તો એ લખે ને હોસ્પિટલ જાવ ત્યારે હોસ્પિટલ વાળા લખી દે. હોસ્પિટલ વાળા માથે નથી લેતા તો પછી તમારામાં સાહેબ આટલું હોય તો બ્રાન્ચ ને કલેક્ટર ને બોલાવો તમે પેલા દવાખાને દાખલ થઈ જાવ. પેલા દાખલ થઈ જાવ. દાખલ થઈ જવાનું જવાબદારી અમારી હોય તો થઈ જશે હું તમને કહું હું નહીં જીવો એમાં ગરમ મારો અપવાદ દવા કરવાની પીવડાવવાની નથી તમને ખવડાવવા ઉપવાસ તોડવાની કે તમને અમારા લખાવી લ્યો ને શું લખાવાનું દાખલ થઈ જાવ. મારી વાત સાંભળો ભાઈ તમે સમજાવો ને કઈક થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ. અરે પણ આવ્યો જ નથી ભારતમાં અમને ખબર છે સાહેબ. પણ તો અહીંયા લઈ લે તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો? તમે ઉભો કરો છો સાહેબ તાત્કાલિક લખાણ કરો. ડોક્ટર ને જવા દો ભાઈ 108 વાળા આજે દ્વારકામાં જાણે સંપૂર્ણ હિટલરશાહી હોય, લોકશાહી ખતમ જ થઈ ગઈ હોય એવી ઘટના બની. ટાટા મીઠાપુર કેમિકલ કંપની જે છે એની સામે પ્રદૂષણ ફેલાવે છે એવા આક્ષેપ સાથે 12 દિવસથી અનજળનો ત્યાગ કરી અને દ્વારકા પ્રાંત કચેરી સામે ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલા નામની જે ચારણ જે વ્યક્તિ અહીંયા બેઠા હતા એમને
તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસને સાથે લઈ આવી અને જબરજસ્તી ત્યાંથી ટીંગાટોળી કરી એમ્બ્યુલન્સમાં નાખી અને અહીંયા રેફરલ હોસ્પિટલની અંદર દાખલ કરી દીધા અને એમને જબરજસ્તીથી બાટલા ચડાવી દીધા. આ દેશની અંદર આંદોલન, વિરોધ અને કોઈ માણસ ઉપવાસ કરતો હોય તો એ પણ ન કરી શકે. એટલે બહુ સ્પષ્ટ દેખાય છે કે અત્યારે જાણે કંપની રાજ હોય. સવારે આ જ હેલ્થ ઓફિસર જ્યારે ત્યાં આવ્યા ત્યારે એ વ્યક્તિ પોતે ના પાડે છે કે મારે હોસ્પિટલમાં કોઈ સારવાર જોતી નથી, તમારે એવું હોય તો અહીંયા તપાસ કરી જાઓ, બરાબર છે. પણ એમ કહે છે કે નહીં, હું તને ઉપાડીને લઈ જઈશ. અને ત્યાર પછી અડધી કે પોણી કલાક પછી પાછા આવે છે અને ઉપાડીને લઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરી દે છે. સવાલ એ છે કે પ્રદૂષણ જે ફેલાવે છે એની સામે લખવાની તાકાત નથી. એ જ THO, એ જ ટાટા કેમિકલ દ્વારા જે પ્રદૂષણ ફેલાવાય છે, જે આક્ષેપ દેવરામભાઈનો છે, અને એને દ્વારા એ જ વિસ્તારના ગામડાઓમાં જેને શ્વાસની તકલીફો થઈ છે, જેને કેન્સરની તકલીફ થઈ છે, જેને ચામડીના રોગોની તકલીફ થઈ છે, આ એક પણ બાબતે અહેવાલ, રિપોર્ટ આણે કર્યો નથી. માત્ર અને માત્ર અહેવાલ શું કર્યો હતા કે દેવરામભાઈને ઉપાડી ગયો. તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે કે આ હિટલરશાહી છે? આ સૌથી મોટો સવાલ છે.